નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો આજે આપણે જોવાના છીએ કે આવનારી પોલીસ કોન્સ્ટેબલ માટે જે રિઝનિંગમાં એક ટોપિક આવે છે ઘડિયાળ આધારિત દાખલા, તે આપણે જોવાના છીએ, તેના ફેક્ટ જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો વિદ્યામાં જે આપણે ઘડિયાળની અંદર જોવાના છે પાર્ટ 1, જે અરીસા આધારિત દાખલા પૂછાય છે તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને શરૂ કરીએ। તેમાં નોંધ યાદ રાખજો એક ખાસ, તે આપણે જોઈ। પહેલી શું છે તો કે કલાક કાંટો અને મિનિટ કાંટો એકબીજાને એક વખત એક કલાકમાં એક વાર મળે છે, ક્રોસ કરે છે। કલાક કાંટો અને મિનિટ કાંટો એકબીજાને એક કલાકમાં એક વાર મળે છે। તો પછી આપણે બીજી નોંધ જોઈ, 24 કલાકમાં એકબીજાને 22 વખત એકબીજાને ક્રોસ કરશે। 24 કલાકમાં એકબીજાને 22 વખત ક્રોસ કરશે। ત્યાર પછી ત્રીજી નોંધ જોઈ, કલાક કાંટો અને મિનિટ કાંટો 24 કલાકમાં 44 વાર એકબીજાને સીધી રેખામાં મળશે। 3 ફેક્ટ જોઈએ આપણે। ત્યાર પછી ચોથી નોંધ જોઈ, 1 મિનિટમાં મિનિટ કાંટો 6 ડિગ્રી ફરે છે। કેટલી મિત્રો? 1 મિનિટમાં મિનિટ કાંટો 6 ડિગ્રી ફરે છે। ત્યાર પછી હવે આપણે જોઈએ અરીસા આધારિત દાખલા, જેમાં આપણે જોઈ પેલું, જો ઘડિયાળમાં 5 ને 10 વાગ્યા હોય તો તે અરીસામાં કેટલા વાગ્યા હશે? વિદ્યાર્થી મિત્રો, સમય બે ફોર્મેટમાં આપેલા હોય છે, એક 12 કલાકમાં આપેલો હોય છે, એક 24 કલાકમાં આપેલો હોય છે। પહેલા આપણે 12 કલાકમાં ફોર્મેટના દાખલા જોઈ, ત્યાર પછી 24 કલાકના ફોર્મેટના દાખલા જોશું। તો સૌથી પહેલા આપણે તો જોઈ 5 ને 10 વાગ્યા છે ઘડિયાળમાં, તો અરીસામાં કેટલા વાગ્યા હશે? તો સૌથી પહેલા આપણે 5, 10, જો 12 કલાકના ફોર્મેટમાં ટાઈમ આપેલો હોય અને અરીસામાં કેટલા વાગ્યા તે પૂછ્યું હોય તો આપણે 11:60માંથી તેને બાદ કરી દેશું। 11:60માંથી તેને બાદ કરી દેશું। તો આપણે 5 ને 10 ને 11:60માંથી બાદ કરી દઈએ તો 50 અને 5 તો કે 6 ને 50 વાગ્યા હશે અરીસામાં। તો આનો જવાબ છે 6 અને 50 વાગ્યા હશે અરીસામાં। ત્યાર પછી આપણે બીજું જોઈ, જો ઘડિયાળમાં 4 ને 15 વાગ્યા હોય તો તે અરીસામાં કેટલા વાગ્યા હશે? તેમાં જોઈ આપણે 12 કલાકના ફોર્મેટમાં ટાઈમ આપેલો છે, તો આપણે 11:60માંથી બાદ કરશું તો 4 ને 15, જેને આપણે 11:60માંથી બાદ કરીએ તો કેટલા? 45 અને 7 ને 45 વાગ્યા હશે અરીસામાં। તો વિદ્યાર્થી મિત્રો, આમાં 7 ને 45 વાગ્યા હશે। ત્યાર પછી આપણે જોઈ 3, જો ઘડિયાળમાં 7 ને 22 વાગ્યા હોય તો તે અરીસામાં કેટલા વાગ્યા હશે? તો આમાંય 12 કલાકના ફોર્મેટમાં ટાઈમ આપેલો છે, તો આપણે 7 ને 22 ને 11:60માંથી બાદ કરશું। 60માંથી 22 જાય તો 38 અને 4 ને 38 વાગ્યા હશે અરીસામાં। તો વિદ્યાર્થી મિત્રો, આમાં 4 ને 38 વાગ્યા હશે। તો હવે આપણે 12 કલાકના ફોર્મેટના દાખલા જોયા, ત્યાર પછી હવે આપણે 24 કલાકના ફોર્મેટના દાખલા જોઈ।
એની રીત કેવી રીતની છે? તો મિત્રો હવે આપણે 24 કલાકના ફોર્મેટના દાખલા જોઈ, જેમાં પહેલો દાખલો છે, જો ઘડિયાળમાં 12:20 વાગ્યા હોય તો તે અરીસામાં કેટલા વાગ્યા હશે? 12 કલાકના ફોર્મેટમાં આપણે જોયા 11:60માંથી બાદ કરતા હતા. તો હવે આપણે 24 કલાકના ફોર્મેટના જો દાખલા પૂછાય તો તેમાંથી આપણે કેટલામાંથી બાદ કરીશું? તો વિદ્યાર્થી મિત્રો, જો તમને 24 કલાકના ફોર્મેટમાં દાખલા પૂછાય તો 23:60માંથી બાદ કરવાના, એટલે કે 24 કલાકના ફોર્મેટમાંથી. તો જોઈએ આપણે પહેલા, જો ઘડિયાળમાં 12:20 વાગ્યા હોય તો અરીસામાં કેટલા વાગ્યા હોય? તો જોઈ 12:20 વાગ્યા હોય તો અરીસામાં કેટલા વાગ્યા હોય? 24 કલાકના ફોર્મેટમાં આપણે 23:60માંથી બાદ કરી. જેમાં 40 અને 11, 11:40 વાગ્યા હશે અરીસામાં. તો જોયું મિત્રો, સાવ ઈજી છે. ત્યાર પછી આપણે બીજું જોઈ, જો ઘડિયાળમાં 18:25 વાગ્યા હોય તો અરીસામાં કેટલા વાગ્યા હશે? તેમાં જોઈએ આપણે 18:25 24 કલાકના ફોર્મેટમાં છે, તો 18:25, જેમાં આપણે 23:60માંથી બાદ કરીએ. તો 60માંથી 25 જાય તો 35, 23માંથી 18 જાય તો 5, 5:35 વાગ્યા હશે અરીસામાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 કલાક અને 24 કલાક બંનેના ફોર્મેટના શોર્ટકટ રીતે દાખલા જોયા, જે રિઝનિંગમાં કોન્સ્ટેબલમાં 1 કે 2 માર્કમાં આવશ્યક પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે એક નવા વિડીયો સાથે. જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આપણે અવારનવાર આવા ફેક્ટ લાવીએ છીએ. પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પેપર અપલોડ કરીએ છીએ, જીકેના વિડીયો અપલોડ કરીએ છીએ અને પોલીસ ભરતી વિશે સંપૂર્ણ સચોટ માહિતી પણ અપલોડ કરીએ છીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે એક નવા વિડીયો સાથે.